રજવાડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ મામલો ભીંચક્યો હતો. હાઈવે ચક્કાજામ કરવામાં આવતા તંગદિલીનો માહોલ. ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરતા તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી રાજાવડ ગામના જ દિલીપભાઈ મુળાભાઈ વાઘેલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે જાણ થતાં લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી. આ બનાવમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને દેવસર ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ હોય. આ પ્રેમ સંબંધમાં જ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતક યુવાન દિલીપભાઈની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકોના ટોળા દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને લઈને હાઈવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે અંતે પોલીસ દ્વારા સમજાવટના અંતે ચક્કાજામ ખોલી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ બનાવ મામલે હાલ ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ શકમંદોને હસ્તગત કરી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. ચોટીલામાં તંગદિલીના માહોલને લઈને ચોટીલા હાઈવે તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઘટનાની ગંભીરતાને લઈ એસપીની સૂચનાથી આરોપીને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર પોલીસની જુદી જુદી ટીમ બનાવી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસ હાલ તો શંકાના આધારે 7 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજું કયું ગામ હતું? રાજાવાડા અને દેવસરા બંને ગામ બાજુમાં હોય અને આવતીકાલે વિવેકનો પાર્થિવ દેહ ગામમાં અંતિમ વિધિ માટે લાવવાનો હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી બોલો મોળાભાઈ અમીરભાઈ રાજાવાડી મારું ગામ. મારા છોકરાને 4 દિવસ થઈ ગયા હતા. અમે અરજી આપી હતી પણ એ જજમેન્ટ કાંઈ મળ્યો નથી. આજે સમાચાર આવ્યા કે મર્ડર થઈ ગયું છે. આમાં પોલીસને સરકાર નામ કહે છે મને કાંઈક ન્યાય આપો. અમારી માંગ પૂર્યો એટલે બનાવવા કે મર્ડર થઈ ગયો કાયદેસર. કોને કર્યું તમને કઈ ખબર? હા 92 નંબર વાળા ભાઈ, આપણે શું નામ, નાગજીભાઈ, એનો ફોન મારામાં આવ્યો હતો કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ ત્યાં જાઓ. અને વ્યક્તિગત કીધું બરોબર કે છોકરો તો મારી નાખ્યો. શું બાબત એનું મદદ થયું? તો એમાં તો મને કાંઈ ટપો પડતો નથી. આપડા બધા કહે છે પણ હું હાજર હતો નહીં. એમાં શું આવડે ને કર્યું છે શું નહીં મને ખબર નથી. એ લોકોને ખબર કે એ દીકરીનો કેસ છે પણ એ મેં આવીને એને કીધું ભાઈ એ હું માનતો નથી મારા છોકરા. ત્યાર પછી મેં એને કે દીકરી બીજી કે આવી ગઈ છે તોય છતાંય કે હું માનતો નથી. ચોટીલા પોલીસ સ્ટેશનના દેવસર ગામની સીમમાં એક યુવકની લાશ મળી હતી. ત્યારબાદ તપાસ કરતા યુવકની ઓળખ જ્યારે થઈ તો નામ દિનેશ મુળાભાઈ વાઘેલા કરીને જે વ્યક્તિ છે એની લાશ હોવાનું પોલીસને જાણકારી મળી. ઉપરથી એમના મા બાપને સંપર્ક કરતા એવું ધ્યાને આવેલું છે કે અગાઉ એક પ્રેમ પ્રકરણ જે છે એ આ મૂળ ઘટનાનું કારણ હોય એવું પોલીસને ધ્યાને આવેલું છે. ત્યારબાદ તાત્કાલિક જ જે ઘટના સ્થળ છે તેની વિઝિટ કરી જે પણ બોડી છે એને ફોરેન્સિક પીએમ માટે તેને આગળ મોકલી આપવાની રજૂઆત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જે પણ ફરિયાદી છે એમના તરફથી જે આક્ષેપ કરવામાં આવેલા છે તે શંકાના આધારે જે વ્યક્તિઓને હાલ લઈ આવવામાં આવેલા છે કુલ 7 જણા જે છે પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા છે. એમની પૂછપરછ હાલ ચાલુ છે અને એમના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થવાની જે તજવીજ છે પોલીસ દ્વારા હાલ ચાલુ છે. તપાસ દરમિયાન આમાં જે પણ
સાયન્ટિફિક પુરાવા હશે અને બીજી જે પણ કાર્યવાહી કરતી હશે એ કરી આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. હત્યા છે કે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ખરેખર ઘટના દ્વારા એને કોઈ પણ રીતેનું ભોગ્યું છે મૃત્યુ જે છે એ નિપજાવવામાં આવેલું હોવું જોઈએ. પણ ખાસ કરીને જે ફોરેન્સિક પીએમ જે છે એ થયા પછી અને ડોક્ટરના રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસપણે અમારા દ્વારા કહેવામાં આવી શકે છે કે ખરેખર શું બનાવ બનેલો છે અને આખી ઘટનામાં એનું મૃત્યુ જે નિપજેલું છે એ કયા કારણોસર. આરોપીઓ સાહેબ બધા પકડી ગયા? આરોપી તમામ અત્યારે અમારી પાસે છે. વેરિફિકેશન ચાલુ છે. ફરિયાદી ક્યાં હતી, કોણ શું કરતો હતો અને કોણ શું ભૂમિકા ભજવેલી છે એ બધા હાલ અમારે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ રાખેલા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.